અમોદ શહેરના પુરસા રોડ નવીનગીરી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અયુબ અભરમ ખખોર જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ અમોદ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 જે માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ટેમ્પોના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા અયુબભાઈને જોરદાર ટક્કર મારી. ઘટનામાં રાહદારી અયુબભાઈનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ માર્ગ ઉપર અનેક અકસ્માતો ઘટનાઓ બની ચૂકી છે, જેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. અમોદ જંબુસરને જોડતા માર્ગ પર ઉપર વારંવાર સર્જાતા અકસ્માતોની ઘટનાઓ રોકવા અહીંયા સ્પીડ બ્રેકરની મૂકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. કાલ સુધીમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવીશું. સાજિદ રાણા, માજી પ્રમુખ અમોદ નગરપાલિકાના માજી પ્રમુખે જણાવ્યું હતું કે આ રોડ જ્યારથી બન્યો છે ત્યારથી જ અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. ભૂતકાળમાં પણ અનેક લોકો મોતને ભેટ્યા છે. અહીંયા બસ ડેપો, પેટ્રોલ પંપ, કબ્રસ્તાન તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે. તેમ છતાં અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી. અગાઉ પણ આ મુદ્દે પીડબ્લ્યુડીએ તેમજ તંત્રને પણ સ્પીડ બ્રેકર મૂકવા અંગે રજૂઆત કરાઈ છે. તેમાં છતાંય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. સ્પીડ બ્રેકરના અભાવે જ આજે ફરી એકવાર પરિવારને ભોભી ગુમાવવાનો વારો આવ્યો છે. જો આવતીકાલ સુધીમાં કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. બાબુભાઈ બરફવાડા અમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અંગે અમોદ શહેરના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ બરફવાડાએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે નંબર 64 પર આ માર્ગ પહેલાથી સતત વિવાદોમાં રહ્યો છે. પહેલા બિસ્માર માર્ગને કારણે અકસ્માતોની ઘટના સર્જાતી છે. અનેક રજૂઆતો બાદ રોડનું કામ શરૂ થયું. એમાં પણ ભ્રષ્ટાચારોની બૂમો ઉઠી હતી. જો કે અંતે રોડ તૈયાર થયા બાદ સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્પીડ બ્રેકર મૂકવા અંગે કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી. જો કે જે તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવા અંગે બાહેંધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આજે ફરી એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હું પોતે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા. આ મારો 1 નંબરનો વોર્ડ છે. આજે સવારમાં 4:45 કલાકે એક અયુબભાઈ કરીને અમારા મતદાર અહીંયાથી જતા હતા. તે ગાડીવાળાએ અડફેટમાં લીધેલા હતા. આ રોડ જ્યાંનો બનાવ્યો છે ત્યાંનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે. આ બાબતની અંદર પીડબ્લ્યુડીના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ્પ મૂકવામાં નથી આવતો. અસંખ્ય લોકોને આગળ એક્સિડન્ટ થયેલા છે. આ જાડી ચામડીના અધિકારીઓ પેટનું પાણી હાલતું નથી, પરંતુ આજે કમકમાટી ભર્યું જે મોત થયેલું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ. આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે. આ બાબતમાં અમે રજૂઆત કરી, એમને કીધેલું હતું કે આટલી જગ્યાએ અમે બમ્પ મૂકવાના છે, કારણ કે સ્કૂલ આવેલી છે, ટેલિફોન એક્શન આવેલો છે, પુરસા નવીનગીરીના લગભગ 2500 મતદારો છે, બચ્ચોં કા ઘર આવેલું છે તથા 4 રસ્તા ચોકડી પણ આવેલી છે. પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી? હવે અમારી પાસે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી. આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે જેથી કરીને અધિકારીનું પેટનું પાણી હલે ને એક્સિડન્ટ થતાં બંધ થાય. અત્યારે આપણે નેશનલ હાઈવે નંબર 64 પર દાંડી યાત્રા માર્ગ પર ઊભેલા છે. આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું. છેલ્લા 2-2.5 મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માંગણી કરેલ હતી કે અહીંયા ડિવાઈડર અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પરંતુ 2.5 મહિના થઈ ગયા. આ રોડ પણ બની ગયો, કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી. વારંવાર એક્સિડન્ટના ભય રહે છે. અગાઉ પણ 2 વખત એક્સિડન્ટ થયેલા હતા. એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી. તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મુકાઈ જશે. હમણાં હાલમાં જ
5-6 દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું આમ જ 4 રસ્તા પર, એ વખતે પછી અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી. પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે 2 દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પણ હજુ સુધી કરવામાં આવેલ નથી. આજે સવારના 5 થી 6ના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે, એક્સિડન્ટ થયું છે. હવે આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે, પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી. એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે. અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. શું નામ તમારું? બાબુભાઈ બરફવાલા. રિપોર્ટર વિરલ ગોહિલ સાથે જનાદેશ ન્યૂઝ ભરૂચ.